અત્યારે ઇન્દ્રપુરીમાં બોલાવવાનું કારણ અરે હા ઋષિ બ્રહ્મા અત્યારે ઇન્દ્રપુરી ની અંદર બોલાવવાનું કઈ કારણ અરે હા દેવરાજ ઇન્દ્ર એવા તે તમારે કયા સંકટ પડ્યા આજ એવા તે તમારે કયા વિપત પડ્યા આપણી સભાની અંદર કઈક તો થયું છે મને સત્ય સત્ય વાત કરો દેવરાજ અરે મહાદેવ તમને બોલાવવાનું તો એક જ કારણ કે પેલાના ઋષિમુનિઓ હજારો વર્ષો સુધી તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રસને કાઈ પણ ન થયું આ તો 3.5 દિવસમાં જેમ પોપટનું પાંજરું ડોલે ને તે એમ આજા ઇન્દ્રસન ડોલી રહ્યું છે આ વાત વિશે તમે મને જલ્દી જાણ કરો દેવ નહીતર મારી સિહોરી તલવાર થી એના મસ્તક ઉદા કરો નહીં દેવ ઇન્દ્ર નહીં આપ દેવને આવો ક્રોધ શોભે નહીં ઈ કાઈ તમારું ઇન્દ્રપુરી લેવા કે તમારું રાજપાટ છીનવવા માટે નથી આવ્યા દેવ પોકરણગઢના રાજા કોણ કે અજમલ રાય પુત્ર વિશે વાંજ્યા છે પુત્રની પ્રાપ્તિ માટે મારું ઘર તપ કરી રહ્યા છે દેવ મારા લાડીલાની પ્રિય ભગત છે માટે ચિંતિત ન થાવ તમે ત્રણેય દેવ પોતપોતાના સ્થાને બિરાજમાન થાવ હમણાં જ ભગતને સપના રૂપી દર્શન આપીને વેલો પાછો
महाकाल का पुजारी हूँ।
પામશે કારણ કે શંકર કોઈનો પુત્ર થયો નથી થાશે નહીં અને આજ પછી થવાનો પણ